નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો એ કોઈ પણ વ્યક્તિ તમને ખરાબ કહે તો આ વાતો હંમેશા યાદ રાખવી એના વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો, પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું. ક્યારેક કોઈની આશા ના રાખો. નંબર 2, મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે તમારા કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. નંબર 3, પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી, પરંતુ સમસ્યા તો ત્યારે બને છે જ્યારે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. નંબર 4, સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જેમાં તમારે એકલા જ ચાલવાનું હોય છે, અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે. નંબર 5, તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. કોઈના માટે સમર્પણ કરવું મુશ્કેલ નથી, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવો છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એમની તો આદત છે તમને સતાવવાની. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. દર્દ સહન કરતાં કરતાં માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, જે માણસ આપણી કદર કરે છે, તે માણસ ક્યારે આપણાથી દૂર જઈ શકે જ નહીં. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જરૂરી છે. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ
ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં તો મૌન રહેવું વધારે સારું હોય છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી. મિત્રો, જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખતા. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલે જેને પણ સમય આપો એને જોઈ વિચારીને આપજો. મિત્રો, મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકતા હોય છે. સમયનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા. મિત્રો, જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય, મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે, જીવન એવું હોય જે સંબંધોની કદર કરે, અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. હવે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળતી હોય છે. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે.
પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી વધારે જિંદગી કેટલી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.